તો ગાઈ જો આ બાદ તો વરસાદ ફૂલ ચાલુ છે, ફૂલ એટલે ફૂલ જ ચાલુ છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં નહીં મજામાં જશો તો આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આ બાદ જોઈ શકો છો અમારે એસબી હજી તો ઊંઘી રહ્યા છો. જોયા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ જો ડોકું કાઢે પાછા. ગુડ મોર્નિંગ બોલ તો કરી બેટી. જેટલી મસ્ત જેણી જેણી સ્માઈલ આલા છે. ઉઠવાનું નહીં આજે ત્યાંથી વરસાદ વધારે આવ્યો તું. આપણે તને ચા મૂકી દીધો છે, પેલા ચા પી લઈએ. રાતનો બધો ભેગો કરે રાતનો નહીં, અત્યારે ચાનો બધો ચાનો દૂધનો છાસનો ખાલી કરી એવું એમ. અને ગાઈ જો આપણે ઉઠી ગયા છીએ, ચાય બાય પી લીધી છે. પટુ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અમારો પટુ બ્લોગર થઈ ગયો હોય લેવલ પટુ બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે અને આપણે હવે ચાલુ કર્યું છે. તો ગાઈ ગુડ મોર્નિંગ બધાને. અને જો સવારમાં આવું વ્યૂ આવી રહ્યો છે. કંઈ વરસાદનું વાતાવરણ તો હોય જ છે, કારણ કે અમે ચોમાસું જ છે. અને બીજી વાત કરું ગાઈ તો રાત્રે વરસાદ આવ્યો, લેટ ઉઠાય આપણે પાછા ફાઇનલી બ્લોગ સ્ટાર્ટ કર્યું. બધા આજના બ્લોગમાં બન્યા રહેજો લાસ્ટ સુધી, અને જે પણ થશે બધું તમને ડેલી રૂટીન જોવા મળી જશે. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈ જો સવારમાં આપણે આવી જઈએ ખેતરમાં, કારણ કે પટુ ચાલ લેવા આવી છે. તો જો આ બાજુ ચાલ લઈને આવે છે. તો ગાઈ જો અને ગાઈ છે ને રાતે વરસાદ પડ્યો છે એટલે લીલોતરી બહુ જોવા રહી છે, બાજુ જોવા મળી રહી છે. અને પટુ આવી જઈ ચાલ્યો છે. પટુ વહેલા સાહેબ ઠાર ના પડે ઠાર વાત જોવા જોઈએ પછી વરસાદ આવી ગયો. એવું લોકા ચા નહીં જાઓ ને એવું. તો ગાઈ જો આ બાજુ પટુ તૈયાર થઈ ગયો. લોકાઈ છે ગમ નવાપુરા ભોણી મળી જશે ને. આ બરોબર લોકાચારથી આ બધું ચા ઠોકા બે ગયો હશે. મમ્મી ચા પીવા છે જઈને આવ્યા લોકો લોકાચાર જઈને આવ્યો આવી તાને મગજ પોરું થયું પછી ચા મૂક્યો. એવું ચા થી ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થઈ અને અમારા ગૌતમભાઈ નિહાળથી આવ્યા છે. ગૌતમભાઈ શું ભણ્યા છે? પેલું સાહેબને પૂછ્યું તું પેલું કાલ તૈયાર કરવા વાળી તેરી આયા જ નતા ને બચી ગયા. બચી ગયા ડકા મારવાના હતા. હું કીધું સાહેબ કે મારજો. સબ્જી બનાવી છે તાજા તાજા ગવાર. એવું છે. तो गाइस दोपहर का खाना बन रहा है अभी यहाँ पे गवार. देखो गाइस सरपंच मोड़ी भंगार हो रहा है. वालजीत आज बंद राखी તમારે જવાનું કાલે જતા રહેવાનું. તો આજ ચમ બંધ રાખો એક દાડો આમ તારીખ લંબાઈ જાય. ચૂંટણી કરીને જોઈ ના કરતા પછી લખે. હા તે મત તો 22 તારીખે ઓ આલી દેવાનું પહેલાં તાર મત પાછું. તો ગાઈ જો આ બસ છે ને સરપંચ અમારે સરપંચ કાઢી ગયું મોખણ બગડી નહીં જતું પડો અત્યારે તો મોખણ ભાવો અત્યારે ના ભાવ ના. તો ગાઈ જો આ બાદ તો બધો બેસી ગયો છે. ગવારની સબ્જી બનાવી દીધી છે. શું કેવું રોજ તપેલામ સવાલ હોય ને તો ગૌતમ વાત લે વાલજી છેલ્લો દાડો ખાઈ લ્યો કે એડમિશન લઈને પાછો પણ એવું એમ. હેડો તાંગ જાય ગાઈઝ જમી લઈએ. જો મસ્ત ગવાનું સબ્જી બનાવી દીધી. ગાઈઝ ફાઇનલી આપણે નહીં ધોઈને રેડી થઈને પહેલાં જમી લીધું. પહેલાં પછી જમીને આપણે નહીં ધોઈને રેડી થઈને હવે આવી જાય છે ખેતરે. કારણ કે ગાઈઝ છે ને હાલમાં વરસાદ બંધ છે આજે, અને વચમાં 2-3 દિવસ આપણે છે ને ખેતરમાં નહોતા આવતા આરામ કરવા માટે, કારણ કે બપોરનો ટાઈમ હોય એટલે ગાઈઝ છે ને ખેતરમાં બહુ મસ્ત પવન આવતું હોય. તો આપણે રોજ તો આવતા હતા, પણ 2-3 દિવસ વરસાદ આવ્યો બપોરે એટલે આપણે આવ્યા નહીં. પણ ફાઇનલી આજે આવી ગયા છીએ. તો આજે છે ને ફાઇનલી અહીંયા આરામ કરવાનો છે. પટોને બધું ઘેર આરામ કરીશું. તો પછી જઈએ આપણે પછી ચાના ટાઈમે, બરાબર. તો પહેલાં હાલ તો આરામ કરીએ, કારણ કે ખેતરમાં મસ્ત એવો પવન આવી રહ્યો છે હાલમાં. તો અહીંયા આરામ કરીએ પછી જઈએ ઘરે ચાના ટાઈમ આપણે મળીએ. ગાઈસ 3-3:30 વાગી ગયા છે. આપણે ઊંઘીને ઉઠી ગયા છીએ. ચાય મેકી દીધું છે, પણ આજ કોઈક વરસાદ આવે છે, કોઈ અલગ તરફથી જ આવે છે. જો ગાજી રહ્યો છે ને જબરજસ્ત વ્યૂ જોવો તો. હા ગુડી આ જોજે વરસાદ કેવો કાચો છે ગુડી. જબરજસ્ત વરસાદ ગાજી રહ્યો છે. અને તાર ચા નહીં પીવાનો? ચા પીવાનો લેડો તને ચા પી લઈએ. ચા પી લઈએ પેલા.
જો ગુડ્ડી દૂધ ગરમ થઈ ગયું છે અને આપણે ચા કાઢીને પી લઈએ પહેલાં. ચલો ગાઈઝ પહેલાં ચા પી લઈએ. ગાઈઝ અમે ચા બા તો પી લીધી છે પણ કોઈ વરસાદ આવે છે. વરસાદમાં જો તો ખરા. હા ગુડ્ડી ગુડ્ડી છે આટલા બધા આવ્યો વરસાદ. ગુડી વરસાદ આવ્યો જોતું ખરા તો. ગાઈઝ આપણે આવી જોઈશું ખેતરમાં અને કોઈ વરસાદ આવ્યો જબરજસ્ત. આ જોઈ શકો છો પાણી કહીને આવ્યું છે બધું. સપરા આગળ જ પાણી ભરે ગયું છે ને બધું. હા ભેસણી પણ ગારો કહીને આવ્યું છે. ગાઈઝ એ તો જોઈ શકો છો. હજી પણ વરસાદ આવે એવું લાગી રહ્યું છે. ફાઇનલી છે ને આપણે બપોરે આરામ કરી ચાય બા પી લીધું છે અને ચાય પીને પછી આપણે ફાઇનલી પાછા ખેતર આવ્યા છીએ. કારણ કે ગાય છે ને વરસાદ ચાલુ છે ખરા બપોરે, એટલે હાલમાં 3 સાડા 3 વાગી ગયા છે. પણ ફાઇનલી એવું છે કે જો કંઈ અંધારેલું નથી પણ તો બી વરસાદ આવે છે તો પાટું આવી જઈ ચાલ લેવા. કારણ કે કાલે લેટ પછી વરસાદ ચાલુ એટલે ચાલુ વરસાદમાં પલળીને ચાર ને એવું લેવું ના કરતા છે ને કોરો લઈ લેવાનો. તો ગાય આપણે પણ આવી ગયા ખેતરમાં. જો આ બાજુ પાટું ચાલ લે છે. આ તો વહેલા ના વહેલા ગરમી જોરદાર છે ને. ગરમી જબરજસ્ત. ગાઈસ હાલ જ વરસાદ આવ્યો જો. નહીં આમાં તડકો છે ને આમાંથી વરસાદ આવ્યો તો જબર. હા તે ખરા તડકો હું એ તો કહું છું કે એક બાજુ તડકો છે અને એક બાજુ વરસાદ આવે. બોલો શું કહેવાય. પછી જવું છે સાર વાટવાથી બધું પલાળી નાખ્યું. તો એક પૂરેટું વાટી નાખ્યો ને વાટીને મૂકો મોળા નાખવા થાય. હા હેડો જલ્દી વાટી કાઢો. તાપશો લાગે. ગાઈ જો અમારા બાજુ હજી પાછો વરસાદ અંધારી ગયો છે તો લાગે પાછો આવશે. તો પટું કરી ફટાફટ આપણે ઘાસ ચાલુ લઈએ. ભેંસ નાખી દે એટલે કોરો થઈ જવું કેવું જોનું પછી બેનું થઈ જાય મજા ના આવે. હા બરોબર. તો ગાઈસ ફાઇનલી છે ને પટુએ તો 4 પૂળો લઈ લીધો છે એટલે ફાઇનલી ઘાસ પાસ વાળી નાખ્યું છે. ગરમી બહુ હતી તો બી કારણ કે પછી વરસાદ આવે એટલા માટે. તો જો આ બાજુ છે ને ઘાસ લાવી દીધું છે અને અડધું ભેંસનો ચાળ પૂરો થઈ ગયો. તો જો આ બાજુ છે ને વરસાદ આવ્યો ગાય એટલે લીલોતરી બહુ મસ્ત હતી નેચરલ. તો આપણે પટુ અંગાથી રીલ બનાવ્યું કેવું પડું. તો ગાય છે ને ઇન્સ્ટાગ્રામમાં થોડી વારમાં રીલ આવી જશે. ઇન્સ્ટાગ્રામમાં પણ આવશે ને યુટ્યુબમાં આવશે કેવું પડું. તો ઘણા દિવસે આપણે છે ને પટુ અંગાથી રીલ બનાવી છે અને અવારનવાર આપણે ટ્રાય કરીશું નવી રીલ લાવવાની. તો ફાઇનલી આજે રીલ બનાવી છે પટુ અંગાથી. તો થોડી વારમાં ઇન્સ્ટાગ્રામમાં આવી જશે. તો પ્લીઝ જોવાનું ભૂલતા નહીં, સપોર્ટ કરતા રહેજો. અને ગૌતમભાઈ અમારે આવ્યા છે જોમફળ ખાવા. શું કહેવું ગૌતમ? ભણવાનું ચાલુ છે ને? ભણવાનું છે ને? તો કહે છે ગૌતમભાઈ ઊંચો સપનો છે. હર વ્યક્તિનો હોય તો આપણા ગૌતમભાઈનું ઊંચું સપનું છે. તો આપણે થોડું વ્યવસ્થિત ઈવન ભણાવીએ. બીજું કોઈ નહીં, આપણી ફરજ જવું કેવું પડું. મા બાપની ફરજ આવે એટલા માટે. તો ગાય ચલો હવે જઈએ. એટલે ખેતરનું કામ ફાઇનલી બધું પતી ગયું. એટલે વધારે અમારે કામ નહીં હોતું, ખાલી ઘાસ સારો ને એવું બધું કરવાનું હોય છે ભેંસોનું. તો ફાઇનલી કરી નાખ્યું છે. તો હવે જઈએ ઘરે કારણ કે ગુડ્ડુ ઘરે છે. બરાબર ને? ચલો તાણ. ફાઇનલી છે ને હાલમાં 6:30 વાગી ગયા છે ને જો આ બાજુ વાતાવરણ તો વરસાદનું થઈ ગયું છે. જો આ બાજુ વાદળવાયું વાતાવરણ થઈ ગયું છે. આ બાજુ પટુ જો અમારે તૈયાર થાય છે. આજ ચમ લેટ એવો. તો ભાઈ ચલો આપણે જઈએ હવે છે ને 6:30 વાગી એટલે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે. ફાઇનલી ચલો આપણે મંદિરના દીવાબત્તી કરી નાખીએ પછી મળીએ. તો ગાઈસ જો ફાઇનલી આપણે છે ને મંદિરે દીવાબત્તી કરીને હવે આવી ગયા છીએ ને. જો આ બાજુ તો અમારે પટું શું લઈને આવી લે? ચોખા લઈને ખીચડી રોધવા. તો ગાઈસ જો રોધવાની તૈયારી એટલે રાતના જમણવાની તૈયારી ચાલી રહી છે. અને વરસાદ તો પાછળ અંધારે ના પડું ભાઈ. જબર અંધારે ગરમી જેવી લાગે છે. ગરમી જબ્બર લાગે છે ને વરસાદ અંધાર્યો ગાઈસ જોયા. આ બધું જો જોરદાર વરસાદ રાતે આવી જ જવું કે એવું લાગે. એક ખરાબ ગાઈસ છે ને નેચર ગરમી લાગતી એટલે પાછા અમે આવ્યા છીએ અત્યારે. ચોખા વાસ કરો એટલે ચોખા તો બોવાનું છે પણ વાસના બાયરો ખાવા આવ્યા. નેચર પલળી જવાય એવું કેવું. એટલે વરસાદ હમણાં બપોરે જાય વાયરો નીકળતો આ ગરમી એટલી બધી પડો પણ અત્યારે આવશે જોજે વરસાદ રાતે જબ્બર આવશે કારણ કે ગરમી છે ને એટલે. ગાઈ જો આવો વ્યૂ આવી રહ્યો ને હાલ તો 7 વાગ્યાનું 7 વાગ્યા છે અને જો વ્યૂ જોરદાર આવી રહ્યું છે કારણ કે વરસાદ તૈયારી કરી રહ્યો છે એટલા માટે. તો આજ તો ખીચડીનો પ્રોગ્રામ છે. ખીચડીનો પ્રોગ્રામ છે. ખીચડી સબ્જીનો. સબ્જીમાં હજી નેચર છે કોઈ વિચારીએ એવું ડિસાઈડ નહીં કર્યું ના. અને ગાઈ જો આ વાત તો જોમ્બો અમારે નજીક જ છે એટલે જોમ્બો પાકેલો છે. જો અમે જોમ્બો એ પટું થોડા દાડા જ છું ગાઈ નેચર ઢગલું થઈ ગયું છે. હા કોઈ નહીં હાલ પબ્લિક હતી બધી નહીં કોઈ
ગુડી ગૌતમ ભાભા અને સરપંચ બધો જમ્બો ખાધો હતો? નેજો જમ્બો ખાધો નહીં હાલતો કોઈ. તો ગાઈસ જોમ્બો પાકી ગયો છે. આમ થોડા દિવસ છે વાર, બરોબર, પછી પટી જશે કારણ કે વરસાદ 2-3 વખત વરસાદ આવી ગયો. જમશે ને એટલે જમ્બો ઉલી જશે. હા જો તાન જલ્દી રોધો ન કહેશે ને લાઈટ જતી રહ્યો. ગાઈસ અમારે તો રોજ એ જ બીક હોય. તમે વિડીયો તો જોતા હશો દરરોજ. એમ હું એમ જ કહેતો હોય પટુઓને કહેશો ને લાઈટ જતી રહે, રોધો જમવાનું. કારણ કે પછી ગાઈ હોય થાય જ એવું કેવું તરત વિચારીએ છીએ ને એવું લાઈટ જતી રહે, અને ખબર નહીં જીવડો પડતી જેટલો આવે. જીવડો જેટલો આવશે. એવું થાય છે. અને કેવું કે પછી વરસાદ આવે એટલે લાઈટ જતી રહે, કોઈ નક્કી જ નહીં હોતું ક્યારે જાય ક્યારે એવું કેવું. પછી રાતે હેરાન થવાનું થાય. અને અમે રહીએ છીએ ગાઈસ ખેતરમાં, એટલે એમ કે વગડો છે બધું આજુબાજુ, એટલા માટે. એટલે જેટલી એટલે બંજા વગડાનો જેટલો જીવડો હોય બધો માં ઘેર આવતો રહે. લાઈટ પાછી આપણે એકલો ચાલુ હોય. વહેલા ના ખાઈએ તો પછી જીવડો બધો આપણે ઘેર આવી જોઈએ. જો નજીક આવી ગયો છે એકદમ. મને તો લાગી ગયું થોડી વારમાં જ આવે. તને શું લાગે? આવી ગયું છે કે આ કમર ઘોર ખાવા મેં સ્વાદ આવી જો જમવા કાળો પાઈ છે ને એવો વાદળા કાળા ચલો તમે બનાવો. તો ગાઈ જો આપણે વરસાદની તો વાત જ કરતા હતા. વરસાદ તો આવી ગયો એટલી વારમાં. હજી તો ગાઈસ છે ને રોધવાનું બાકી છે ને વરસાદ ચાલુ થઈ ગયો. જો ચાલુ થઈ ગયો ને વરસાદ ગાઈસ. તો ચલો જઈએ ને પટો એમ કહીએ ફટાફટ કરવાથી ગાડી ગાઈ જો વરસાદ તો ચાલુ થઈ ગયો છે. પણ અમે એવું કીધું વરસાદ આવી જાય. અરે આવું ચાલુ થઈ ગયો અચાનક. બહુ મોટા પોર્યા આવે. હા જો ગૌતમ ભાઈ તો નાચવાય મંડ્યા. અમે એમો કહેતા રોધી કાઢો ફટાફટ. હા તો રોધી કાઢો. તો ગાઈસ જો આ બધો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે અમારે તો અત્યારે. ના બાજુ તો ઘરમાં અંધારું થઈ ગયું, લાઇટ જતી રહી છે. સરપંચ અંધારા રોટલા કરે. તમે ના ગયા હતા સરપંચ? એમ એમો કહેતા એટલે આ ખાવાનું એ મૂકી દીધું છે. અમે એમાં ઉતાવળ કરતા. જો ગાઈસ અમારે તો ખાવાનું મૂકી દીધું છે ને એક બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે ને લાઇટ જતી રહી. અમે પટુ એમાં કહેતા મને ખબર પડી જઈ હતી કારણ કે અમે જો ગાઈસ જોરદાર વરસાદ આવી રહ્યો છે. જો જોરદાર એટલે જોરદાર વરસાદ આવે છે. જબરું કર્યું ગાઈસ. જો લાઇટ જતી રહી અમારે તો અંધારું થઈ ગયું. એક બાજુ જમવાનું છે. સરપંચ રોટલા છેલ્લા બાકી જો હાથમાં બાકી છે ને સરપંચ પટી ગયું. લાઇટ જતી રહી છે. શું કરવાનું? એટલે ફોનને અજવાળું કરો કે અરે મારો ફોન લે અરે લે નથી કરો. અને ખાવાનું જ કરો ફટાફટ. હોબી આમાં લાઇટનું નક્કી ના હોય કારણ કે વાયરો છે ને એટલે બહાર. હા ગરમ બેસી જાઓ ખાવા બેસી જાઓ. સરપંચ વાયરોનો વરસાદ છે ને એટલે તો હોમમાંથી આવે છે અમારે તો આ બાજુથી. શું ખાઈ લઈ હેડો તાન. ગરબા વરસાદ આવ્યો. અમે ખાવાનું કર્યું અને વરસાદ આવ્યો છે અમારે. બોલો લાઇટ જતી રહી. તો નહીં લાઇટ ભાઈ. અમે તો અંધારા તો જવા બેઠો છીએ. શું કેવું પડું? એટલે વરસાદવાળું વાતાવરણ એટલે એવું હોય. હું કહેતો ને જમવા બેઠા છીએ જમીન પહેલાં. શું કેવું? લાઇટ તો આવી જઈએ પણ હજી પટુને ખવાય છે અને આપણે ખાઈ લીધું. સરપંચ તમે બાકી જો ખાઈ લો. વરસાદ તો ચાલુ જ છે. ફૂલ આવે છે એવું આખી રાત લાગે. તો ભાઈ જો આ બાદ તો વરસાદ ફૂલ ચાલુ છે. ફૂલ એટલે ફૂલ જ ચાલુ છે. ફાઇનલી વરસાદ તો હાલ સ્ટોપ થયો છે. શું કેવું થોડી વારમાં ગાઈ છે ને આજે વરસાદ વધારે જ આવ્યો. લાઇટ જતી હતી ખાતે ખાતે એક વખત તો લાઇટ અંધારા અમે તો ખાઈ જ લીધું. મોબાઈલની બધું નહીં કેવું ગાઈ છે ને હાલે હજી તો વીજળી એવું ચાલુ જ છે. ખાતરા વીજળી ચાલુ છે. લાગે તો રાતે એમ શું થાય કદાચ ખાટલો લેવાય પડે. તો ગાઈ ચલો આ તો મોડું થઈ ગયું. 9:30 થઈ ગયા છે. હજી પાછું એડિટિંગ ને એવું કરવાનું હોય એટલે મારે તો ગાઈ છે ને રાતે 12 વાગી જ જાય છે. તો ચલો આનું વાઈફાઈ કેવું કે લાઈટ જતી રહે કોઈ વાઈફાઈ જતો વિડીયો અપલોડ ના થાય ને એવું બધું લે છે. ચલો ગાઈસ તો આજનો વિડીયો તમને ગમ્યો છે ને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે પાછું કાલ નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી. ટેક કેર એન્ડ ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચલો ગાઈસ ગુડ નાઇટ. જય માતાજી.